આમોદમાં મગરનો હુમલો, બકરા ચરાવતા યુવક પર જીવલેણ હુમલો, હાથમાં ગંભીર ઇજા. ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બકરા ચરાવવા ગયેલા 22 વર્ષીય યુવક પર મગરે હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે. આમોદના બાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ પોતાના ઘરે 40થી વધુ બકરા રાખી પશુપાલન દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ સવારે લગભગ 11 વાગે બકરા ચોરાવવા માટે શમા હોટેલ પાછળ આવેલા ખેતર પાસે ગયા હતા. બપોરે અંદાજે 2:30 વાગે તેઓ નજીક આવેલી તળાવડી પાસે બકરાને પાણી પીવડાવવા લઈ ગયા હતા. આ દરમિયાન એક નાના બકરાના બચ્ચાને હાથથી પાણી પીવડાવતા હતા ત્યારે તળાવના શાંત પાણીમાં છુપાયેલા મગરે અચાનક હુમલો કર્યો હતો. મગરે યુવકના જમણા હાથના પંજાને જોરથી પકડીને તેને પાણીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અશરફે હિંમત દાખવી મગર સાથે સંઘર્ષ કર્યો અને બીજા હાથથી મગરના પાછળના ભાગ પર પ્રહાર કરતા પોતાનો હાથ છોડાવી લેવામાં સફળ રહ્યો હતો. મગરના તીક્ષ્ણ દાંતના કારણે યુવકના જમણા હાથની 5 આંગળીઓમાં ગંભીર ઇજા પહોંચી હતી અને તે લોહી લુહાણ હાલતમાં તળાવમાંથી બહાર નીકળ્યો હતો. બાદમાં નજીકના ખેતરમાં કામ કરતા મજૂર પાસેથી મોબાઈલ લઈને પોતાના ભાઈને જાણ કરી હતી. યુવકને તરત જ આમોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં આમોદ વન વિભાગે પણ તપાસ હાથ ધરી છે. શું નામ? મારું અશરફ. શું બનાવ બન્યો તો? મેં બકરા ચાવવા ગયો હતો. બકરા પાણી પર લઈ ગયો. પાણી ચાવવા બધા બકરા પાણી પી લીધું. ખાઈ ભાઈ બચ્ચાને પાવા લઈ ગયો. બચ્ચા રાખે ખબર પાણી પીતો હતો. પછી અંદર ખાઈ હાથ નાખ્યો ને તાર માં અંદર ખેંચી લડશે ગયો. તો બહુ જ કોશિશ કરી મેં લડાઈ કરીને પછી મેં બહાર નીકળી ગયો. પછી તમે શું બન્યું? પછી મારા ભાઈને પછી ખેતા મારીને બોલાવ્યા. પછી મારા ભાઈને બોલાવીને ફોન કરીને બોલાવ્યો. પછી દવાખાને લઈ ગયા. શું કીધું હોસ્પિટલમાં? તમારે ભરૂચ લઈ ગયા. એમ્બ્યુલન્સ બોલાવીને પછી મેં ભરૂચ લઈ ગયા.